શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીં 10 પ્રેરણાદાયી હિન્દી ફિલ્મોની યાદી છે જે તમને પ્રેરણા આપશે અને જીવનમાં આગળ વધવાની હિંમત આપશે. 3 ઇડિયટ્સ 2009 આ ફિલ્મ જીવનના સાચા અર્થને સમજાવે છે અને સફળતા પાછળ દોડવાને બદલે જ્ઞાન અને ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે. તારે જમીન પર 2007 આ ફિલ્મ એક એવા બાળકની વાર્તા છે જે ડિસ્લેક્સિયાથી પીડાય છે અને તેની કળા અને ક્ષમતાને ઓળખવામાં મદદ કરે છે. ચક દે ઇન્ડિયા 2007 આ ફિલ્મ ભારતીય મહિલા હોકી ટીમના સંઘર્ષ અને વિજયની વાર્તા છે, જે આપણને ટીમવર્ક અને દેશભક્તિનું મહત્વ શીખવે છે. લગાન 2001 આ ફિલ્મ એક નાનકડા ગામના લોકોની વાર્તા છે જેઓ ક્રિકેટ મેચ જીતીને પોતાનું ભવિષ્ય બદલે છે. સ્વદેશ 2004 આ ફિલ્મ એક એનઆરઆઈની વાર્તા છે જે પોતાના દેશમાં પાછો ફરે છે અને ગ્રામીણ વિકાસમાં યોગદાન આપે છે. મેરી કોમ 2014 આ ફિલ્મ એક બોક્સરની વાર્તા છે જે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવે છે. દંગલ 2016 આ ફિલ્મ એક પિતાની વાર્તા છે જે પોતાની દીકરીઓને કુસ્તીબાજ બનાવે છે અને તેમને રાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવે છે. ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક 2019 આ ફિલ્મ ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇકની વાર્તા છે જે આપણને દેશભક્તિ અને બહાદુરીનો પાઠ ભણાવે છે. રાઝી 2018 આ ફિલ્મ એક મહિલા જાસૂસની વાર્તા છે જે દેશ માટે પોતાનું જીવન જોખમમાં મૂકે છે. હિન્દી મીડિયમ 2017 આ ફિલ્મ શિક્ષણ પ્રણાલીમાં રહેલા ભેદભાવને ઉજાગર કરે છે અને આપણને સમાનતાનું મહત્વ શીખવે છે.